વિદ્યાર્થી મિત્રો, શહેરની અંદર એવા પણ લોકો રહે છે કે જે પોતાની રીતે છૂટક કામ કરીને પોતાનો જીવન નિર્વાહ મેળવે છે. તો ચાલો હવે આપણે શહેરમાં જે છૂટક કામ કરનારા છે એની વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, જયસિંહ છે એ રાજસ્થાનથી નવસારી આવ્યા છે. એટલે જયસિંહ નામના એક રાજસ્થાની વ્યક્તિ છે કે પોતે જીવન નિર્વાહ મેળવવા માટે નવસારી આપણા ગુજરાતની અંદર પોતે આવ્યા છે. અને નવસારીની અંદર આવીને આ જયસિંહ છે એ કેવું છૂટક કામ કરે છે તો કે ચોકલેટ બનાવવાનું કામ પોતે કરે છે. અને અનેક પ્રકારની જયસિંહ છે એની પાસે એવી આવડત છે, એનું કૌશલ્ય છે કે અલગ અલગ પ્રકારની ચોકલેટ બનાવી શકે છે. એટલે જયસિંહ પોતે એક ચોકલેટ બનાવે છે. અને આ ચોકલેટ જે બનાવે છે જયસિંહ શું કરે કે પોતાનું આમ તો ચોકલેટ બનાવી એટલે ગૃહ ઉદ્યોગ થયો. તો ચોકલેટ બનાવીને આ માલ પોતે બજારના વેપારી સુધી પહોંચાડવાનું કામ કરે છે કે જ્યાં ઇમેજની અંદર અલગ અલગ પ્રકારની ચોકલેટ બનતી હોય એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચોકલેટ માટે જે કાચી સામગ્રીની જરૂર પડે, કારણ કે ચોકલેટ બનાવવા માટે કંઈક રો મટીરિયલ તો જોઈએ ને, માલ સામાન. તો આ એકઠી કરવાથી લઈને ચોકલેટનું ઉત્પાદન કરવા અને એનું વેચાણ કરવા તમામ કામ ઉપર આ જયસિંહ છે એ પોતે સીધી દેખરેખ રાખે છે. એટલે પોતે જ કાર્યની અંદર જોડાયેલા છે. કારણ કે ચોકલેટ બનાવવા માટે જે સામાનની જરૂર પડે, સાથે સાથે એ ચોકલેટ બનાવવાની કામગીરી, ચોકલેટ બની ગયા પછી બજારની અંદર અલગ અલગ દુકાનમાં એને વેચાણ કરવાની કામગીરી, આ બધી જ કામગીરી છે જયસિંહ દ્વારા સીધું કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સેલ્સમેન અને વેપારી સુધી માલ પહોંચે તો જ વેચાણ સરળ બને છે. કારણ કે વેચાણ કરવું હોય તમારે વધારે તો સેલ્સમેન છે, વેપારી છે, ત્યાં સારો માલ પહોંચાડવો પડે. આ ઇમેજની અંદર જે આપણે અલગ અલગ ચોકલેટ્સ તૈયાર થતી હોય કે કઈ રીતે એનું પેકિંગ કરવું, એને બનાવી આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ માટે તેમણે શું કર્યું, આ જયસિંહે કે વેપારી સાથે ખાસ એને સંપર્ક પણ રાખવા પડે. કારણ કે વેપારી સાથેનો સંપર્ક હોય તો જ એના માલનું વેચાણ થાય. અને જયસિંહની ચોકલેટને કારણે આજે 100 કરતા વધુ લોકો છે એ સીધી કે આડકતી રીતે રોજગારી મેળવે છે. કારણ કે જેમ જેમ વેચાણ વધે એમ એને વધુ ને વધુ કર્મચારીની જરૂર પડે. એટલે જયસિંહે જે આ ચોકલેટ બનાવવાની શરૂઆત કરી અને આ ચોકલેટ બનાવવાના કામની અંદર એને 100 જેટલા લોકોને રોજગારી એને આપી છે. કે ચોકલેટના વેપર પેકિંગ કરવાના હોય, ચોકલેટ બનાવવાનું હોય, એનો માલ લાવવાનો હોય, એના વેચાણ માટે સેલ્સમેન રાખવા હોય, તો આ 100 કરતાં પણ વધારે લોકો છે એ જયસિંહ સાથે જોડાયેલા છે, ચોકલેટના વેપાર સાથે. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે કઈ રીતે અલગ અલગ ચોકલેટ બનાવવામાં આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ અનેક આવા વ્યવસાયકાર જોવા મળે છે. જેમ કે આપણા ગુજરાતની અંદર પાપડ બનાવવાનો ઉદ્યોગ છે, અથાણા બનાવવાનો ઉદ્યોગ છે, તો અગરબત્તી બનાવવાના ઉદ્યોગ છે, મીઠાઈ બનાવવાના ઉદ્યોગ છે. ઘણા લોકો પોતાના ઘરની અંદર નાના પાયે અથવા તો મોટા પાયે આ રીતે ઉદ્યોગ સાથે, વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. અને શહેરની અંદર આપણને ખ્યાલ છે કે ઘરના જેટલા પણ મેમ્બર હોય એ દરેક વ્યક્તિ છે, શહેરનું જીવન આપણને ખ્યાલ છે મોંઘું જીવન છે. તો દરેક વ્યક્તિને કાંઈ ને કાંઈ કામ કરી અને રોજગારી મેળવવી પડે છે. અને આધુનિક સમયમાં વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યને આધારે કામ મળી જ રહે છે. કે તમારી પાસે જો કોઈ એવી કળા હોય, કોઈ કૌશલ્ય હોય કે તમે બીજા કરતા કંઈક અલગ કામ કરી શકતા હો તો તમને તરત જ રોજગારી મળી શકે છે. બાકી તમને રોજગારી મેળવવામાં મુશ્કેલ પડે છે. અને રોજગારી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે કૌશલ્ય, તમારી આવડત છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે તમારામાં જો આ નવસારીથી માં આવ્યા જયસિંહભાઈ, હવે હતા રાજસ્થાની, પણ એનામાં એક કૌશલ્ય હતું કે અલગ અલગ ચોકલેટ બનાવી શકે છે. તો ધીમે ધીમે એનો ધંધો એટલો મોટો થયો કે 100 થી વધારે લોકોની આજે રોજગારી આપી રહ્યા છે. તો આ રીતે કૌશલ્ય હોય તો તમને એમ કહી શકાય કે રોજગારી મેળવવામાં તમને ખૂબ જ મહત્વ એ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર, આ પાઠની અંદર કે જે જીવન નિર્વાહની અંદર આપણે જોયું કે ગામડા અને શહેરનું બંનેનું જીવન અંદર રહેતા લોકો જે છે ને રોજગારી મેળવે છે. કઈ રીતે, કેટલી મુશ્કેલીઓને નડે છે. કેટલાક પ્રાથમિક ખેતી સાથે જોડાયેલા છે, તો કોઈ દરિયાકાંઠે રહે છે તો માછલા પકડવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. કોઈની પાસે જમીન નથી
તો એ લોકો પોતે ખેત મજૂરી કરીને જે રોજગારી મેળવે છે. તો શહેરની અંદર પણ આપણે જોયું કે અલગ અલગ વ્યવસાય સાથે લોકો જોડાઈ અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તો આ રીતે આજે દરેક વ્યક્તિ છે એ પોતાના પરિવાર માટે, જીવન નિર્વાહ ચલાવવા માટે કોઈને કોઈ કામ સાથે જોડાયેલા હોય છે. તો આશા રાખીએ છીએ કે આ પાઠ તમને સારી રીતે સમજમાં આવ્યો હશે.